હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના ભાઠીનામાં આવેલી પુષ્પાનગર વિભાગ 1માં જોવા મળી કંઈક અનોખી ગણપતિની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા। જી હા, નટખટ કાન્હા યુવક મંડળ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે, જેમાં આ વખતે નટખટ કાન્હા યુવક મંડળના અક્ષય રાણાએ જણાવ્યું હતું કે 21 કિલો પેપર અને 25 કિલો થર્મોકોલમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં 21 કિલો પેપરમાંથી ગણપતિ જ્યારે 25 કિલો થર્મોકોલમાંથી નંદીની પ્રતિમા બનાવવામાં આવી છે અને આ મૂર્તિ તેઓ યુવક મંડળ દ્વારા જાતે જ બનાવવામાં આવે છે। આ મૂર્તિ કોઈ મૂર્તિકાર બનાવતા નથી। આ યુવક મંડળ છેલ્લા 3 વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે અને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની જ સ્થાપના કરે છે। આ વખતે તેઓએ 20 ફૂટ ઊંચી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી છે। મારું નામ અક્ષયભાઈ રાણા છે। આ કઈ જગ્યા પર ગણપતિ? ભાથેના વિસ્તાર લાગે છે, સિદ્ધિવિનાયક મંદિરની સામે। શું યુવક મંડળનું નામ શું છે? નટખટ કાન્હાનું યુવક મંડળ છે। આપનું મંડળ એક સાર્વજનિક મંડળ છે। અને શું છે ગણપતિમાં આ વખતે ખાસ વિશેષતા? ગણપતિમાં ખાસ વિશેષ એવું છે કે અમારું મંડળ એ લગભગ 3 વર્ષથી ગણપતિનું સ્થાપના કરે છે અને ટોટલી ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે લાવીએ છીએ। એમાં આ વર્ષે અમારો કોન્સેપ્ટ એવો છે કે આપણે 21 કિલો પેપરમાંથી ગણપતિ બનાવ્યા છે અને 25 કિલો થર્મોકોલમાંથી આપણે નંદી માતાનું સર્જન કરેલું છે। ઓકે, વિસર્જન માટે કઈ જગ્યાએ જવાના? વિસર્જન માટે અમને હજીરા પોર્ટ આપેલો છે। અને તમારા યુવક મંડળમાં કેટલા મેમ્બર છે? અમારા યુવક મંડળમાં ટોટલ 10 થી 15 મેમ્બર છે અને અમે મૂર્તિ જાતે જ બનાવ્યા છે, કોઈ મૂર્તિકાર નથી। કેટલા ફૂટની મૂર્તિ? અમારી મૂર્તિ 20 ફૂટની છે। બરાબર। અને તમારા યુવક મંડળ આ દર વર્ષે કંઈક યુનિક કરતા હોય છે? હા, અમે દર વર્ષે અમારો સંદેશ એક જ છે કે અમે ઇકો ફ્રેન્ડલી જ બનાવીએ છીએ। તો સુરતીઓને શું સંદેશ આપશો? સુરતીઓને સંદેશ એ આપીએ છીએ કે આપણે તાપી શુદ્ધિકરણનો જે સંકલ્પ છે, બરાબર છે, એને રિગાર્ડિંગ અમે વિચારીએ છીએ ને એના માટે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ છીએ। આપણે સુરતીઓને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપણે 10 દિવસ ગણપતિ બાપ્પાનું જે આસ્થાથી સ્થાપના કરીએ છીએ તો આપણે વિસર્જન પણ એવી રીતે કરીએ કે જ્યાં ત્યાં ગણપતિ બાપ્પાનું વિસર્જન નહીં થાય। આપણે સરકાર દ્વારા જે નક્કી કરેલા કૃત્રિમ તળાવ છે કા સરકાર દ્વારા જે આપણે દરિયા કિનારો ફાળવેલો છે ત્યાં વિસર્જન કરીએ। ગમે ત્યાં બાપ્પાનું વિસર્જન કરવું એ યોગ્ય નથી। આપણે અમારું મંડળ અને દરેક સુરતી આપણે વિનંતી કરે છે કે બાપ્પાનું જે વિસર્જન થાય એ યોગ્ય જગ્યાએ થાય, ગમે તે નદી નાળામાં વિસર્જન કરવું નહીં।